આજે હું તમને શ્રી કૃષ્ણ અને શિશુપાલના વધની કથા કહીશ. એના વિશે થોડું ઘણું તો તમે જાણો જ છો, પણ એના રહસ્યની કથા આજે હું તમને કહીશ. કે શ્રી કૃષ્ણના ફોઈના દીકરા શિશુપાલ વધ હતા. જ્યારે શિશુપાલ વધનો જન્મ થયો ને ત્યારે તેને 3 આંખો અને 4 હાથ હતા. આ જોઈને તેની માતા અને આજુબાજુના બધા લોકો ગભરાઈ ગયા અને ત્યારે જ આકાશવાણી થઈ કે આ બાળક જેના ખોળામાં જશે અને તેના આ બાકીના અંગો અદૃશ્ય થઈ જશે તો એ વ્યક્તિ એનો વધ કરશે. એટલા માટે બધાના ખોળામાં તેને લાવવામાં આવ્યા, પણ કંઈ થયું નહીં. જ્યારે શ્રી કૃષ્ણના ખોળામાં તેને રાખવામાં આવ્યા ત્યારે તેના વધારાના બધા અંગો અદૃશ્ય થઈ ગયા. ત્યારે તેની માતાને આશ્ચર્ય થયું, અરે, શ્રી કૃષ્ણના હાથે મારા પુત્રનું મોત થશે. ત્યારે શ્રી કૃષ્ણ તેના ફોઈને આશ્વાસન આપતા કહે છે કે ફોઈ, શિશુપાલ 100 ભૂલો કરશે ત્યાં સુધી હું એને માફ કરીશ, પણ 101 ભૂલ કરશે ને ત્યારે હું તેનો વધ કરીશ. આવું આશ્વાસન આપ્યું. થોડો સમય વીતી ગયો. ત્યારબાદ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો. તેમાં શ્રી કૃષ્ણને આમંત્રણ આપવામાં આવ્યું અને શ્રી કૃષ્ણને યજ્ઞમાં બેસાડવામાં આવ્યા અને તેને આગળ બેસવા માટે સ્થાન મળ્યું. આ જોઈને શિશુપાલને ખૂબ ગુસ્સો આવ્યો અને ત્યારે જ તેને શ્રી કૃષ્ણને ગાળો આપવાનું ચાલુ કરી દીધું. પણ શ્રી કૃષ્ણને પોતાની શરત યાદ હતી અને ત્યારે આટલી બધી ગાળો દેવા છતાં શ્રી કૃષ્ણ હસતા રહ્યા અને પોતાને આપેલી ગાળોને ગણતા રહ્યા. 98, 99 અને 100. પછી શ્રી કૃષ્ણ એકદમ કાળા થઈ ગયા અને તરત જ એને પોતાના સુદર્શનથી શિશુપાલનું માથું ધડથી અલગ કરી દીધું. તો મિત્રો, આ કથા આપણને શીખવે છે કે કોઈ પણ અહંકાર અને મર્યાદાની હદ હોય છે અને જો તેને વટાવવામાં આવે છે ને તો તેનો અંત નિશ્ચિત જ હોય છે. ભગવાન દયાળુ તો છે જ, પણ જ્યારે તેની મર્યાદા ઓળંગાય છે ને ત્યારે તે બધું અનર્થ જ થાય છે, જે આપણે શિશુપાલના વધ વખતે જોયું. જય શ્રી કૃષ્ણ.